કતલખાના જેવા કામ કરતી ખ્યાતિ હોસ્પિટલ મામલાની તપાસ હવે ટ્રાન્સફર કરવામાં આવી છે। અગાઉ આ કેસની તપાસ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા હતા। આ મામલે બે ફરિયાદ કડીમાં પણ નોંધવામાં આવી હતી। નવજીવને આજે સવારે જે અહેવાલ બતાવ્યો કે આ કેસની તપાસ જો સરકાર ખરેખર ઈચ્છતી હોય કે કડક કામગીરી કરવા માંગતી હોય તો આમાં એક્સપર્ટ્સની ટીમ જરૂરી છે અથવા તો એસઆઈટીની ટીમ જરૂરી છે। ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે આ તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। વિગતે વાત કરીએ ખ્યાતિ હોસ્પિટલના મામલાની તપાસ ટ્રાન્સફર કરવામાં આવી છે એ કેટલું જરૂરી હતું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોને છેતરપિંડી આચરી દાખલ કરી દેવામાં આવ્યા। દાખલ થયેલા દર્દીઓને સ્ટેન્ટ બેસાડી દેવામાં આવ્યા તો કેટલાકની એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી અને આ સમગ્ર કારસ્તાન ઉઘાડું પડ્યું કારણ કે બે દર્દીઓના મૃત્યુ થયા। પરિવારજનોએ હંગામો મચાવ્યો અને હંગામો મચાવ્યા બાદ ગ્રામજનો સામે આવીને બોલ્યા કે ખ્યાતિ હોસ્પિટલ મફત કેમ્પના નામે અમને છેતરી અને લક્ઝરી સાથે હોસ્પિટલમાં લઈ અને આવી હતી, અમને કંઈ પણ તકલીફ ન હતી। બાદમાં આ મામલો સામે આવ્યો। PMJAY પ્રધાનમંત્રીની જન આરોગ્યની આ સેવા છે તેના પૈસા ખાય અને મેવા મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલના માલિકો અને ડોક્ટર દ્વારા આ ષડયંત્ર ચલાવવામાં આવ્યું હતું અને ધરપકડ થઈ સૌપ્રથમ ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેમણે આ તમામ દર્દીઓની સારવાર કરી નાખી હતી, સ્ટેન્ટ પણ બેસાડી દીધા હતા। આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ગુનો નોંધાયો। કડી પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા જે મૃતકના પરિજનોએ નોંધાવ્યા છે। પરંતુ નવજીવને આજે સવારે સવાલ પેદા કર્યો કે સરકાર છેતરી રહી છે, આ કડક કામગીરીના બદલે નબળી કામગીરી થાય એ માટેનો પ્રયાસ છે। કારણ કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને આ ડોક્ટરી તપાસમાં શું ખબર પડે એ પહેલો પ્રશ્ન છે। સરકાર જો એક્સપર્ટ્સની મદદ પણ પોલીસને આપે તો પોલીસ ઇન્ટ્રોગેશનમાં સમજે શું અને આ ડોક્ટરે કર્યું શું તેની માહિતી મેળવે કેમ? આ સવાલ કરતાં પણ વધારે મહત્વના સવાલ હતા કે આ પોલીસ સ્ટેશનનો સ્ટાફ કેટલો અને આ તપાસ કેટલી વિકરાળ। ત્યારે આ મામલામાં એસઆઈટીનું ગઠન થવું જોઈએ જેની અંદર ડોક્ટરો અને એક્સપર્ટો પણ હોય અને અધિકારીઓ પણ હોય, પરંતુ આ પ્રકારની કોઈ કામગીરી નથી થઈ। એટલા માટે કહી શકાય કે સરકારે 3 ગુના એક જ મેટરના દાખલ કરી છેતરપિંડી નહીં તો નાગરિકો સાથે શું કર્યું એ તો બાદમાં ખબર પડશે, પણ હાલ એ જરૂર ખબર પડી રહી છે કે એસઆઈટીની રચના નહીં કરી આ તપાસને એક્સપર્ટ્સના બદલે એવા અધિકારીઓને સોંપી દેવાય કે જેમનો આ વિષય જ નથી। ત્યારે આ બાબતનું સંજ્ઞાન અમદાવાદ પોલીસ કમિશનરને પણ હવે થયું છે। ત્યારે આજે પત્રકાર પરિષદમાં GS મલિકે કહ્યું વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસ લઈ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી છે। આ મામલે અમારા સૂત્રો જણાવે છે કે હજુ પેપર વર્ક બાકી છે। આદેશ મળતા વસ્ત્રાપુર પોલીસ આ તમામ કેસ પેપર્સ લઈ અને પુરાવાઓ અને નિવેદનો સાથે આરોપી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેશે અને હવેથી તપાસનો દોર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પાસે રહેશે। પણ હજુ સવાલ એ છે કે શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને પણ આ મેડિકલ ક્ષેત્રની તપાસ કરવાનો અનુભવ કેટલો? આ પેચીદી તપાસ છે, નવજીવન આગલા અહેવાલમાં કહી ચૂક્યું છે, પરંતુ એસઆઈટીના ગઠન સિવાય આ મામલાને જાણે પૂરો કરવા માટે વસ્ત્રાપુરની તપાસ લઈ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને આપી ફરી એક નવો છલાવો ઊભો કરાયો છે, જેમ 3 ફરિયાદોનો છલાવો ઊભો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા। સરકાર ઈચ્છતી હોય કે ખ્યાતિ હોસ્પિટલના તમામ કારનામા અને કાંડ બહાર આવે તો એસઆઈટી ખૂબ જરૂરી છે તેવું માનવું છે। જોઈએ હવે આ મામલામાં આગળ શું થાય છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ભાગેડુ 4 આરોપીઓને પકડી લાવે છે કે કેમ, અને એક આરોપી વિદેશ છે માટે ભારતમાં રહેલા 3 આરોપીઓ હજુ દેશ છોડે તે પહેલાં કેટલી આકરી કાર્યવાહી અને કેટલી ત્વરિત કાર્યવાહી કરવામાં શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળે છે પણ જોવું રહ્યું। આ પ્રકારના અહેવાલો સાથે જલ્દીથી મળતા રહીશું। પડદા પાછળની કહાની અને એ સમાચાર વિગતવાર જે તમારે સમજવા જોઈએ એ નવજીવન બતાવે છે, માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ